અને એટલું નહીં, એમ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી સાહેબ, એમાં પણ નિર્દોષ જાહેર થશે. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આમાં કઈ છે નહીં. પણ એની બીજી વાત તમને કહું કે અહીંયા તો વર્ષનું 10,000 કરોડનો દારૂ વેચાય છે. વેચાય છે કે નથી વેચાતો? એટલે મિત્રો, એમનો બિચારાનો વાંક નથી. ભાજપે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવ્યા છે, આપણું હિન્દુત્વ ને આપણું ભાજપ ને આપણું ફલાણું, અને એના નામે એ લોકો ભ્રમિત કરે છે બધાને. તમે વિચાર કરો, આ મોરબીમાં બ્રિજ તૂટ્યો એની ચર્ચા થવી જોઈએ કે યમુનામાં? એ બિચારા યમુનામાં જ પડ્યા, અને યમુનામાં પડ્યા એવું નહીં, સાબરમતી યમુના કરતા ગંદી છે એવો રિપોર્ટ કેન્દ્ર સરકારે આપેલો છે. અને એનાથી મોટી વાત મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય થતું દિલ્હી. હવે તો નવો રિપોર્ટ હવે આવશે, માતાબેન તમને સાંભળી લેજો. હિન્દુસ્તાનનો એક એવું રાજ્ય હતું દિલ્હી, જે બધી વસ્તુ મફત આપવા છતાંય નફામાં ચાલતું હતું, પ્રોફિટમાં ચાલતું હતું. આ તાકાત છે ભ્રષ્ટાચાર વિરોધી સરકારને. મિત્રો, ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ મોરબીમાં સારા રસ્તા બની જાય. ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલી થઈ જાય. અહીંયા ઇંગ્લિશ મીડિયમની સરકારી સ્કૂલો છે? હાથ ઊંચો કરો છે? આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમની ફ્રીમાં સ્કૂલમાં કેમ ન પડે? અચ્છા, 600 યુનિટ પંજાબમાં ફ્રી છે વીજળી. કેટલી? 600 યુનિટ. અચ્છા, ભાજપ વાળા એવું કહેતા હતા, આ તમને એ કહી દઉં એટલે આ ભ્રમિત ન થાય કોઈ. ભાજપ વાળા એવું કહેતા હતા કે અમારે ખમીરવંતી પ્રજા છે ગુજરાતની, ફ્રીમાં નથી જોતું. CR પાટીલ સાહેબ, તમે 4000 યુનિટ ફ્રી, તમે વીજળી કેમ લો છો? ઈ બધું ફ્રી લે, ઈ બંગલો ફ્રી લે, વીજળી ફ્રી લે, ગાડી ફ્રી લે, પ્લેનની ટિકિટ ફ્રી લે, રેલવે સ્ટેશનની ટિકિટ ફ્રી લે, સારવાર ફ્રી લે, હોસ્પિટલમાં સારવાર ફ્રી લે.